મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બાપુનગરથી નિકોલ સુધી રોડ શો કર્યો. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચારનો આજે આખરી દિવસ હોવાથી તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બાપુનગરથી નિકોલ સુધીના 3.7 કિલોમીટર લાંબા રોડ શો દ્વારા ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. આ રોડ શોનો પ્રારંભ બાપુનગર ટોલ નાકા ખાતેથી કરવામાં આવ્યો હતો, જેમાં 1000થી વધારે બાઇક અને 150 જેટલી કારનો વિશાળ કાફલો જોડાયો હતો. ત્યારે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે ફ્લેગ ઓફ આપ્યા બાદ ખુલ્લી જીપમાં સવાર થઈને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. આ રોડ શો બાપુનગર, વિરાટનગર અને નિકોલ એમ કુલ 3 વોર્ડમાંથી પસાર થયો હતો, જેમાં સમગ્ર માર્ગ પર ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકોએ પુષ્પવર્ષા કરીને નેતાઓનું સ્વાગત કર્યું હતું. આ મેગા રોડ શો નિકોલ ખાતે આવેલા ખોડિયાર મંદિર ખાતે પૂર્ણ થયો હતો. રોડ શો પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ ખોડિયાર મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ત્યારબાદ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રોટોકોલ તોડી ખોડિયાર મંદિરથી 100 મીટર દૂર કોઠિયા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં બંને નેતાનું પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયા અને મહામંત્રી ગૌતમ કથિરિયાએ સ્વાગત કર્યું હતું.